ભાવનગર શહેરમાં જમિયત ઉલમા એ હિન્દ સંસ્થા દ્વારા હિજાબના મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંસ્થાએ આવેદનમાં આરોપ લગાવ્યો છે કે ગત 24/12/2025ના રોજ સમગ્ર દેશમાં યોજાયેલી રેલવેની પરીક્ષા દરમિયાન ભાવનગરના તરસમિયા પ્રાથમિક શાળા સામે આવેલ JPM ઇન્ફોટી પરીક્ષા કેન્દ્રમાં એક લઘુમતી સમાજની દીકરી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્રના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થિનીને હિજાબ કાઢવા માટે કહેવામાં આવ્યું હતું અને હિજાબ પહેરેલી હોવાના કારણે તેને પરીક્ષા આપવા પણ દેવામાં આવી નહોતી। આ ઘટનાને લઈને પરીક્ષા કેન્દ્રના જવાબદાર અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જમિયત ઉલમા એ હિન્દ સંસ્થાએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અમલમાં મૂકવાની માંગ કરી છે। કોઈ પણ ધર્મના દીકરા કે કોઈ પણ સાથે ન બને ઈચ્છીએ છીએ। તો એમાં હું ગઈ બરાબર, એમણે કીધું કે ડ્રિંક્સ ગાડીના બ્રેસલેટ ને બધું માટે, અને પછી હું પાછી પહેરી લઈશ, તમે ચેકિંગ કરવા માંગો છો બરાબર, તો ફિમેલ સામે હું કોઓપરેટ કરીશ, પણ નહીં, એમણે છે ને બહુ જ। તમારું નામ? મારું નામ જેનિશા શાહ છે। હું RRB ગ્રુપ ડી ની એક્ઝામ દેવા ગઈ હતી અને મારી સાથે એ થયું કે છે ને ત્યાં ગાર્ડ અને સિક્યુરિટી સુપરવાઇઝરે મને એમ કીધું કે તમે છે ને આ સ્કાર્ફ કાઢી નાખો, એ બી 20 થી 25 જેન્ટ્સની સામે। મેં એમ કીધું કે લેડી સ્ટાફને તમે બોલાવો, હું એમની સાથે કોઓપરેટ કરીશ, ચેકિંગ માટે બી કોઓપરેટ કરીશ, જો કે પહેલાંની આગળની એક્ઝામમાં બી મેં એવી રીતના કરેલું હતું બરાબર। તો એમણે કીધું કે નહીં, આ તમારે અત્યારે જ કાઢવો પડશે ને બધાની સામે જ કાઢવો પડશે, અને મેં એમ કીધું કે નહીં, તો હું એક્ઝામ નહીં દઈ શકું એમ, કારણ કે હું આ સ્કાર્ફ વગર એક્ઝામ ના દઈ શકું। તો એમણે મારી સાથે બહુ બદતમીજીથી વાત કરીને તમારે કાઢવો જ પડશે, અને એમ બી કીધું કે જો તમારી જેવા એક્ઝામ ન દે તો વધારે સારું રહેશે। અત્યારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમે કલેક્ટર સાહેબને જ રજૂઆત કરી છે। મારું નામ મૌલાના જમીલ અહમદ કુરેશી છે। ભારતની સૌથી મોટી સંસ્થા મુસલમાનોની જમિયત ઉલમા હિન્દનો પ્રમુખ છું ભાવનગર લેવલે। અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જે ઘટના દીકરી સાથે બની છે કે રેલવેની ભરતી માટેની એક્ઝામ દેવા માટે તે ગઈ હતી અને ત્યાં તેને હિજાબ ઉતારવાનું કહેવામાં આવ્યું અને હિજાબ પહેરીને પરીક્ષા દેવાથી એને મના કરવામાં આવી। તો એના વિરોધ માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ કે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ ધર્મના દીકરા કે દીકરી હોય તેમની સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એવી અમારી પ્રબળ માંગ છે, અને એ જ વાત અમે કલેક્ટર સાહેબને રજૂ કરી છે અત્યારે।